નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા સ્થિત બાપોદ જકાતનાકા ખાતેના હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે 24 કલાક ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં સોમનાથ મહાદેવ મંદિર એ પૌરાણિક મંદિર છે અને ઐતિહાસિક મંદિર પણ કહી શકાય છે। સોમનાથ મંદિરનો ઇતિહાસ ઋગ્વેદમાંથી શરૂ થાય છે। આ મંદિરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું। દંતકથા અનુસાર સોમનાથ મંદિરનું નિર્માણ દેવરાજાએ કર્યું હતું। રાવણે ચાંદીનું, શ્રી કૃષ્ણએ ચંદનનું અને ભગવાને સોનાનું મંદિર બનાવ્યું હતું। ઇતિહાસમાં સોમનાથ મંદિર પર અનેક આક્રમણો થયા છે। આ મંદિરને અનેક વખત તોડી પાડવામાં આવ્યું છે, તેને અનેક વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે। મુસ્લિમ આક્રમણકારો જેવા કે મહમૂદ ગઝનવી, અલ્લાઉદ્દીન ખિલજી આ મંદિરને નષ્ટ કર્યું હતું। આ મંદિરનું છેલ્લું પુનઃનિર્માણ 1951માં કરવામાં આવ્યું હતું। આ મંદિર ચાલુક્ય શૈલીમાં બનેલું છે। સ્વતંત્ર ભારત બાદ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। આજે આ મંદિર ભારતના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંનું એક છે। સોમનાથ મંદિર ભારતમાં સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંનું એક છે। આ મંદિર શિવ ભક્તો માટે એક પવિત્ર તીર્થ સ્થળ છે। અહીં ભક્તો દૂરથી આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સોમનાથ ખાતે પધાર્યા છે। ત્યારે શહેરના વિવિધ શિવાલયોમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોદ જકાતનાકા ખાતે વોર્ડ નંબર 5માં આવેલા હીરાબાનગર સ્થિત શ્રી હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે અને સાંજે મહાઆરતી 3 અલગ અલગ ભજન મંડળીઓ દ્વારા 24 કલાક અખંડ ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 5ના સ્થાનિક કાઉન્સિલર નૈતિક શાહ, હીરાબાનગરના પ્રમુખ કરશનભાઈ રબારી, સેક્રેટરી રાજુભાઈ પટેલ, વિક્રમભાઈ ભોજાભાઈ સહિતના આગેવાનો અને ભજન મંડળી સહિત સૌ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આજે ગુજરાત ખાતે મુલાકાતે છે। આ અર્થે સોમનાથ સ્વાભિમાન પર્વના 1000 વર્ષની જૂની ગાથાઓ આજે ભજન મંડળીઓ સાથે અમે ચર્ચા કરી। અમારું આજે સ્થળ છે તે હીરાબાનગર હિરેશ્વર મહાદેવના પટાંગણમાં 3 ભજન મંડળીઓ વારાફરતી અહીંયા ભજન કરશે। 24 કલાક ભજન થવાના છે। ભોલેનાથ દાદાના આશીર્વાદ આપણે સૌએ મેળવવાના છે। આ પ્રસંગે અમારા સ્થાનિક કાર્યકર્તા કરશનભાઈ, રાજુભાઈ અને એમની આખી ટીમ હીરાબાનગરના સર્વે નગરજનો 3 ટુકડે આવીને વારાફરતી ભજન મંડળીમાં જોડાશે। 24 કલાકનો સંકલ્પ ભજન મંડળીનો અમે સૌએ લીધેલો છે। આ અતૂટ ભજન અમારે ત્યાં ચાલવાના છે। અર્થે જે સોમનાથ મંદિર ઉપર ઇતિહાસ ગવા છે કે વારે વારે જે હુમલાઓ થયા હતા વિધર્મીઓ અને અન્ય ધર્મો દ્વારા, આ હુમલાઓને મારે આજે યાદ કરીને ભવિષ્યમાં આવા હુમલા આપણી સંસ્કૃતિ પર ના દોરાય એ અર્થે આજે મહાદેવ દાદાની આજે પટાંગણમાં આજે પ્રાર્થના થશે। સૌ ભક્તોને મહાદેવ દાદા કૃપા વરસાવે એવી આરાધના સાથે હર હર મહાદેવ।